વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગંગાનગર પંચવટી ખાતે બુટલેગર ભાવેશ પટેલના ગેરપ્રવૃત્તિ સામે એસએમસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મળતી માહિતી મુજબ શક્તિપાન હાઉસ સાથે સંકળાયેલા ભાવેશ પટેલ સહિત અન્ય સ્ટેન્ડ ધરાવતા બુટલેગરોને નિશાન બનાવી ગગનદીપ ગંભીરની આગેવાની હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂનું જથ્થું ઝડપાયું હતું, જેમાં ક્વાર્ટર બિયર, કુલ બોટલ સહિત વિવિધ બ્રાન્ડનો સમાવેશ થાય છે। સાથે જ 2-3 કાર સહિત કેટલીક ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન કેટલાક ગ્રાહકોની ગાડીઓ તપાસ બાદ પરત આપવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।